અતિન્દ્રિય સંદેહવન એટલે આપણે કહીએ ને ટેલિપથી. હા હા હા, કે હું વિચારું અને આમાં માણસ એ જ રીતે વિચારતો હોય. પછી તમે કોઈને ફોન કરો તો એમ કે ભાઈ હું તમને જ યાદ કરતો હતો કે યાદ કરતી હતી, લો તમારો ફોન આવી ગયો. દેટ ઇઝ ટેલિપથી. કનેક્શન થઈ હા, જાય. તો આ જે બધું છે ને, આ શક્તિઓ દરેક જીવમાં વધતે ઓછે અંશે જન્મથી પડેલી હોય. ઓકે. બરોબર. અને એમાં થાય શું કે વધારે આપણે કોન્શિયસ છીએ, મનુષ્યને 5 ઇન્દ્રિયો બરોબર કામ કરતી હોય એટલે એ લોકોના કોન્શિયસનેસ વધારે હોય. એટલે એ મનુષ્યમાં આ શક્તિ વિશેષ છે, એને ડેવલપ કરવી પડે. હવે દાખલા તરીકે શું થાય કે આપણે સૂર્ય છે આમ બરોબર ઝળહળતો હોય, પણ વાદળો આવી જાય એટલે ઢંકાઈ જાય. તો એવી રીતે સામાન્ય માણસોને શું થાય કે એમને પોતાના વિચારો હોય, પોતાના આગ્રહો હોય, પોતાના વિકાર, વાસના અને કર્મ અનુસાર એમની વૃત્તિઓ જુદી જુદી ચાલતી હોય કે હું આને કેમ કરીને આમ કરું, આને કેમ, એવો બધા ખ્યાલ હોય. એ વિકાર, એ વાદળો એટલે એની જે શક્તિ એને જાગૃત થતી હોય તેને સ્લો કરી દે. બીજી વસ્તુ પોતાના જ સંકોચ હોય. હા, કે તમને અમુક વસ્તુ ખ્યાલ આવે છે પણ કે બોલીશ તો લોકોને કેવું લાગશે, લોકો મજાક ઉડાવશે કે પછી લોકો ગાંડો સમજે, એવું લોકોને થાય કે ભાઈ મને આ ખબર પડે પણ નથી કેવું, કહીશ તો લોકો કઈ ઊંધું જ સમજશે. દેખાય ઘણા લોકો એવા, મારી પાસે એવા કિસ્સા બહુ બધા છે.